કેશોદ શહેરનો ચર્ચાસ્પદ રેલવે અંડરબ્રિજ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે। નવરાત્રી દરમિયાન ઉતાવળમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવેલ આ અંડરબ્રિજનું કામ નબળું હોવાની ચર્ચાઓ વચ્ચે મીડિયામાં સમાચાર પ્રસારિત થતા હવે તંત્ર હરકતમાં આવ્યું હોવાની જોવા મળી રહ્યું હતું। મળતી માહિતી મુજબ અંડરબ્રિજના અંદરના ભાગે જાળી નજીક પડેલા ખાડાઓ અને નબળા કામને લઈને પ્રશ્નો ઉઠતા હાલ બ્રિજની એક સાઈડ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે। નવરાત્રીમાં ઉતાવળે ખુલ્લો મુકાયેલો બ્રિજ હવે ફરી રિપેરિંગમાં મુકાયો છે। છેલ્લા 3 થી 4 દિવસથી માત્ર જાળી ફિટિંગના નામે કામ ચાલી રહ્યું હોવાનું જણાઈ આવી રહ્યું છે, જ્યારે હકીકતમાં કામની ગતિ અત્યંત ધીમી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। હાલ પરિસ્થિતિ એવી બની છે કે સમગ્ર ટ્રાફિક ફક્ત એક જ સાઈડ પરથી પસાર થઈ રહ્યો છે। બંને દિશાથી આવતા ટુ વ્હીલર અને નાના વાહનો વચ્ચે વારંવાર જોખમી સ્થિતિ સર્જાઈ રહી છે। સાંજના સમયે અને ટ્રાફિક વધે ત્યારે અકસ્માતનો ભય વધી જાય છે। સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે જો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? જીઓડીસી કે પછી ફોન પણ ન ઉપાડતા જવાબદાર એન્જિનિયર? 4 વર્ષ બાદ પણ હાલાકી યથાવત છે। સ્થાનિકોમાં ભારે રોષ છે કે 4 વર્ષ કરતા વધુ સમયથી ચાલતા આ કામમાં હજુ સુધી ગુણવત્તા અને સુરક્ષાનો અભાવ કેમ જોવા મળી રહ્યો છે? કરોડોના ખર્ચા બાદ પણ લોકો સુરક્ષિત રીતે પસાર ન થઈ શકે તેવી સ્થિતિ ઊભી થતા હવે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। ચોમાસું હવે નજીક આવી રહ્યું છે ત્યારે અંડરબ્રિજમાં પાણી ભરાવાની ભીતિ વચ્ચે હાલની આ અણઘડ અને જોખમી વ્યવસ્થા લોકોને વધુ મુશ્કેલીમાં મૂકી રહી છે। અંડરબ્રિજમાં કામ બંધ જેવી સ્થિતિમાં હોય જનતાનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો છે। શહેરીજનો હવે માંગ કરી રહ્યા છે કે માત્ર દેખાવ પૂરતું રિપેરિંગ નહીં પરંતુ સમગ્ર કામની ગુણવત્તાની તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવી જોઈએ। કેશોદની પ્રજાને આ અંડરબ્રિજ ઉપર એટલી બધી અપેક્ષાઓ અને મોહ હતો, પરંતુ એમની જે ઈચ્છાઓ હતી એ એવું લાગે છે કે પૂર્ણ નથી થતી। આજે 4 વર્ષ સુધી આ કામ ચાલુ અને આજે પણ જો એમાં મિસ્ટેકો રહેતી હોય તો પ્રજાએ આ ભોગવવાનું જ છે। હાલમાં લગભગ 1 અઠવાડિયું અથવા 10 દિવસથી આ પુલ પરચુરણ કામ માટે રિપેર કરવામાં હજુ તો ચાલુ થયો અને કેટલા દિવસ થયા, કેટલા મહિના થયા, અને જો એટલા ટાઈમની અંદર રિપેરિંગ ચાલુ રહેતું હોય તો પ્રજાએ શું કરવાનું? ઉપરાંત આજે હમણાં જ ટૂંક સમયમાં 15 જૂનમાં ચોમાસું બેસે ત્યારે પ્રજાની શું હાલત થશે? આમ એન્જિનિયરો શું કરે, કોન્ટ્રાક્ટરો શું કરે? ગંભીરતાથી વિચારવાની એમને ખાસ જરૂર છે કે ભાઈ આપણે માટે જે જવાબદારી લીધી છે એ પૂર્ણ કરવી જોઈએ, અને એમણે આ લોકોની જે દયનીય પરિસ્થિતિ ન થાય એના માટે એમણે વિચારવાની જરૂર છે અને તાત્કાલિક આ કામ પૂર્ણ કરે। ઉપરથી પાણી પડતું હોય, નીચેથી પાણી આવતું હોય, એ બધી સમસ્યાઓનો ઉકેલ તાત્કાલિક લઈ આવવામાં આવે। આ ઉપરાંત હવે તો હોદ્દેદારો પણ નિમાઈ ગયા છે તો એ પણ સક્રિય બને અને આ સમસ્યાનો હલ તાત્કાલિક લઈ આવે અને કેશોદની પ્રજાની અપેક્ષાઓ પૂર્ણ કરે। અસ્તુ, જય હિન્દ।